લે આ મોટા શું કરે છે? લે ઉભો ઉભો હા. તો મુનાને ફોન તો કરે એવો ચીલે રહ્યો લે ચો દવાખાને. ને શું ફોન કરવું એમાં રિચાર્જ જ પતી ગયું, ફોન આવતા નહીં, ફોન જતા નહીં. બોલ સારું રિચાર્જમાં એ લોચા વાગ્યા. સારું હમણાં તો જુઓ ને જીઓનો ભાવ એ વધી ગયો છે નહીં. મારું જીઓ કશું કરવું પડશે સારું. આ તો ના પહોંચે કેટલો ભાવ વધી ગયો. મોટા તારો ફોન ને શું થયું? હા ફોન લાગતો જ નહીં. ચાલનો ફોન લગાવું તને. શું કરું, મેં રિચાર્જ પતી ગયું, રિચાર્જ નહીં આવે એટલે તો ફોન નહીં લાગતો. શું કરીએ બોલો? એ ભાવ જ એકદમ વધારી દીધો છે અને રિચાર્જનો હવે રિચાર્જમાં માણસ કરાવો તો ચમનું કરાવવા બોલ. એકદમ ભાવ વધી ગયો છે. આપણા જોડે એનો આઈડિયા છે બરોબર. રિચાર્જનો ભલે ગમે એટલો ભાવ વધી જાય, આપણને કંઈ ફેર ના પડે બરોબર. ચમદે એવું તો તે શું કર્યું? તે તારે રિચાર્જ કરાવવું જ નહીં પડતું. જો મહિનો હે ને વીઆઈમાં રહેવાનું. અરે એમ લાગે કે હવે રિચાર્જ પતવા આવ્યું છે એટલે એરટેલમાં જતું રહેવાનું એમપીએન કરાવી. અને એરટેલમાં જાય પછી એમ લાગે કે હવે પાછું રિચાર્જ આ મહિને પતવા આવ્યું છે એટલે ડાયરેક્ટ જીઓમાં જતું રહેવાનું. એમ આપણે ચાલુ રાખવાનું, તો રિચાર્જ કરાવવાનું. એમપીએન ફ્રીમાં જ થાય છે ને. વાહ મુના લાવ હો, બાકી કંઈક નવું લાવ કરો. તારા જોડે તો બધું રસ્તો હોય.